હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો ની કમેન્ટ હતી સર ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 1 to 4 ની એકમ કસોટી જે 15 તારીખે લેવાની હતી જે પછીથી લેવાની છે, બરાબર, તો એનું પેપર પ્લીઝ સર તમે અમને આપો. તો વિદ્યાર્થી મિત્રો આ પેપર તમને અત્યારે ફટાફટ મિત્રોની માંગ હતી એટલે આપણે સરસ મજાનું આ પેપર છે એ તમને આપણે આપીએ છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને હા પછી આપણે સરસ મજાનું સોલ્યુશન સાથે પેપર મૂકીશું, બરાબર. અત્યારે હાલ પૂરતું આપણે આ પેપર લઈએ, બરાબર. તો આપણે પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે, તો પેરેગ્રાફ વાંચવાના, પ્રશ્નોના જવાબ, બરાબર. અને હા પીડીએફ તમારે જોતી હોય તો તમને મળી જશે. ક્યાંથી મળશે હું આગળ જણાવું છું. બીજો છે અલકાવાળો પેરેગ્રાફ છે, બરાબર. મેનેજર અને અલકાનો સંવાદ છે, તો એના પરથી પ્રશ્નો પૂછ્યા છે, તો એ તમારે જવાબ આપવાના છે. ત્યાર પછી છે સિદ્ધાર્થવાળો પેરેગ્રાફ, એના પરથી પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. ત્યાર પછી ચોથો છે હિઝ ફ્રેન્ડ લાફ્ટ, તો એ પેરેગ્રાફ છે એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પાંચમું છે હેલો ફ્રેન્ડ્સવાળો, ધનસુખભાઈવાળો, બરાબર, તો એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે, અમારે તૈયારી થઈ નથી, તો એનો પ્લીઝ પેપર શીટ તમે અમને આપો. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના એવરેજ 5-5 પેપરો સોલ્યુશન સાથે આપણે મૂકેલા છે, એટલે કુલ 30થી પણ વધારે પ્રશ્નપત્રો છે, બરાબર, જે તમને 90%થી પણ સારી ટકાવારી મેળવવા માટે મદદરૂપ છે. તો બધું આપણી એપ્લિકેશનમાંથી મળી જશે ને સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, એકમ કસોટી અત્યાર સુધીની. તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો. પેડ કોર્સમાં જઈને તમામ પેડ પ્લાન મળી જશે. એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપર આ પણ પીડીએફ મળશે. 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો ધોરણ પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકશો. ઓકે, તો ચાલો આપણે આગળ વધીએ. હવે તમારે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. આમાંથી કયું રૂપ આવશે? બસીસ, બસ, બસ, બરાબર, ડુ, ડઝ નોટ વગેરે. ચાલો બીજો પેરેગ્રાફમાં પણ આ રીતે છે, ત્રીજો પેરેગ્રાફ પણ આ રીતે સરસ મજાનો, ચોથો પેરેગ્રાફ. ટૂંકમાં તમારે સાચો જવાબ પસંદ કરવાનો રહેશે. ક્લિયર? ચાલો ત્યાર પછી શબ્દકોશ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, બરાબર. તો પહેલાની અંદર તમને 5 પૂછશે, એમાંથી તમારે શબ્દકોશ એટલે કે ABCD પ્રમાણે તમારે વ્યવસ્થિત રીતે વિકલ્પ પસંદ કરવાનો. અમે તમને કીધું હોય કે ફર્સ્ટ એઝ પર આલ્ફાબેટિકલ ઓર્ડર, બરાબર, તો પહેલાં કોણ આવશે આલ્ફાબેટ પ્રમાણે, એ પ્રમાણે. આમાં પણ બીજાની અંદર પણ સરસ મજાનું એ રીતે જ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્રીજાની અંદર પણ સરસ મજાના એ રીતે જ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, બહુ ઇઝીલી છે આ. ચોથાની અંદર પણ ABCD પ્રમાણે જ તમારે પૂછવાનું છે, બરાબર, સાચું ગોઠવવાનું છે, કોણ કરેક્ટ નથી, આમાંથી એવું પૂછ્યું છે. એટલે ABCD આવડતી હોવી જરૂરી છે. પહેલાં એ જોવાનું, BCD, પછી પહેલો અક્ષર સરખો હોય તો બીજા અક્ષર તરફ જવાનું, ABCD, બરાબર, એવી રીતે. ચલો ત્યાર પછી મિત્રો સંવાદ છે, બરાબર. તો વેર આર યુ ગોઈંગ અમિત, વેર આર યુ ગોઈંગ, તો આઈ એમ ગોઈંગ ટુ ધ વેજીટેબલ માર્કેટ, એવી રીતે. તો આ સંવાદ છે સરસ મજાનો, બરાબર. તો એ સંવાદ છે તમારે પૂર્ણ કરવાના રહેશે. એટલે આ રીતે તમને 3 સ્ટેપમાં જ ખાસ કરીને આ પેપર પૂછવામાં આવ્યું છે. અને ત્યાર પછી છે 5 વાક્યો તમારે બનાવવાના છે. આ પેરેગ્રાફ પરથી તમારે કેટલા વાક્યો બનાવવાના છે? 5 વાક્યો બનાવવાના છે. આ એક ચોથો ટોપિક છે, બરાબર. બસ, તો આ રીતે સરસ મજાનું પેપર વિદ્યાર્થી મિત્રો પીડીએફ સ્વરૂપે તમારે જોતું હોય તો એપ્લિકેશનમાંથી મળી જશે, મેં કહ્યું એ પ્રમાણે. અને સોલ્યુશન છે એનો ટૂંક સમયમાં કમિંગ સૂન વિડીયો આવશે, બરાબર. પહેલાં તમે તૈયારી આટલી કરી લો. તો ક્યાંથી મળશે પેપર સેટ? એપ્લિકેશનમાં જઈ પેડ કોર્સમાંથી તમને મળી જશે અને એક્ઝામ પેપરમાં પીડીએફ મળી જશે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને 25માંથી 25 ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ સાથે ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.